આજકાલના યુવાનો ટેક્સટાઇલ માર્કેટમાં જે આવે છે ને એ પહેલે જ દિવસથી છે ને મોટી બ્રાન્ડ બનાવવાની પાછળ ભાગે છે અને પછી શું કરે છે, અત્યારે મોટી મોટી બ્રાન્ડ શું કરે છે, એની ટેટર્જીની કોપી કરવાનું ચાલુ કરી દે છે. જો મોટી બ્રાન્ડ બનાવવાનું સપનું જોવું ને એ ખોટી વાત નથી, પણ તમને એક સવાલ કરું, જે કંપની 40-50 વર્ષથી જે માર્કેટમાં કામ કરે છે, શું તમે એની આજની ટેટર્જીથી તમારી શરૂઆત કરી શકો? ક્યારેય નહીં. કારણ કે મોટી મોટી કંપનીઓ જે રીતે આજે કામ કરે છે એ એના 40 વર્ષનું મહેનતનું પરિણામ છે. જો તમારે ટેક્સટાઇલમાં મોટું થવું હોય ને તો સીધો કૂદકો ક્યારેય નહીં મારો, સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો. જો આજે તમે 5000 મીટરનું પ્રોડક્શન કરો છો તો આવતીકાલે તમે 5 લાખ મીટરનું પ્રોડક્શન કાઢો, એ સપના જો, એમાં કઈ વાંધો નથી. પણ આ સફર હજારો નાના નાના સુધારામાં જ થાય છે મારા વાલા. યુનિટી થ્રેડમાં અમે એક જ નિયમ બનાવ્યો હતો, દરરોજ ખાલી 1% સુધરવું. અને સાચું કહું ને તો 1% નાના નાના સુધારા છે ને આ સૌથી મોટી અમારી તાકાત બની ગઈ ને, એમને ખબર જ નથી. યાદ રાખજો, સક્સેસમાં કોઈ શોર્ટકટ નથી. જો તમે દરરોજનો 1% સુધારો કરશો ને તો માર્કેટમાં તમારી એવી બ્રાન્ડ બની જશે કે તમને લોકો છે ને કોપી નહીં કરી શકે.